નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ ડાકોર ખાતે આવેલ સરકારી પાર્કિંગના પ્રવેશના ઢાળ ચડતા રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી છે। તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ સમારકામ ન કરતા હાલાકી સર્જાય છે। નિયમિત ડાકોર યાત્રાએ આવતા યાત્રિકોએ સરકારમાં કરી રજૂઆત। ગુજરાત સરકારનું યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય મંદિર આખા ગુજરાતમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, જેને લઈ દર્શનાર્થીઓને કોઈ અગવડતા ના પડે તે માટે સરકારના વિકાસ યાત્રા બોર્ડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સરકારી પાર્કિંગ અને બગીચો બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની કોઈ પણ પ્રકારની કાળજી ન લેવાતા ખંડેર હાલતમાં તબદીલ થઈ ગયેલ છે। પાર્કિંગના ઉપરના ચઢાણવાળા ભાગે નીચે રેલિંગ કેટલાય સમયથી તૂટી ગયેલ છે, જેનાથી અકસ્માત કે ગંભીર નુકસાન થઈ શકે છે। વાહન પાર્કિંગમાં લઈ જતી વખતે વાહનોના ટાયર રેલિંગ સાથે અથડાઈને નીચે ગટરમાં પછડાતા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું યાત્રાએ આવતા યાત્રિકોએ જણાવ્યું છે। ત્યારે તેની કાળજી ન લેનાર ગુજરાત સરકારનું વિકાસ યાત્રા બોર્ડ ફક્ત હવે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। ત્યારે નિયમિત ડાકોર યાત્રાએ આવતા યાત્રિકો સરકારમાં રજૂઆત કરી યાત્રાધામ જેવા સ્થળે જણાયેલ ગંભીર ક્ષતિઓ બાબતે ઉગ્ર કરેલ છે। સરકાર લોકોને સુવિધા મળે તે માટે કરોડો રૂપિયાની ફાળવેલ ગ્રાન્ટ એળે ગઈ હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। તૂટેલી રેલિંગની આસપાસ અસહ્ય કચરો છે, તેને પણ સાફ કરવાની કાળજી લેવાતી નથી। બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શૌચાલય પણ ખંડેર હાલતમાં પડ્યું છે। દર્શનાર્થે આવનાર ભક્તોને આવી ગંદકી અને અસુવિધાથી વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભક્તો ડાકોરના ભગવાનને ઈષ્ટદેવ માનીને પૂજાપાઠ કરતા હોય છે અને આ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બગીચામાં ખંડિત થયેલ હાલતમાં જોવા મળી રહી છે। મૂર્તિઓ પર પક્ષીઓની ચરક પડેલી જોઈ શકાય છે। આસ્થાના નામે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। સરકારની પાર્કિંગની રેલિંગનું સમારકામ થાય તેમજ શૌચાલય અને પાર્કિંગની ફરતે સાફ સફાઈ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો સરકારના વિવિધ વિભાગોમાં લેખિતમાં કરવામાં આવેલ છે। હવે જોવાનું એ રહ્યું કે આ યાત્રાધામને ગંદકીમાંથી મુક્તિ અને તૂટેલી રેલિંગની મરામત થાય છે કે કેમ તે જોવું રહ્યું છે। સરકારી પાર્કિંગની અંદર ચડવા માટે રેલિંગ જે નાખી છે, પાઇપો બધી બેસી ગઈ છે, એના રિપેર કરવા માટે ગાડી ખુદા ફસાઈ જાય તો તકલીફ પડે। વત્તા બીજું કે અહીંયા આગળ શૌચાલય છે એનો બહુ દુરુપયોગ થાય છે, એના માટે સ્વચ્છતા કરવી સારી એમ બહારની પબ્લિક જે આવે છે યાત્રા કરવા એ બહુ તકલીફ પડે છે। પછી બગીચો છે એની અંદર પેશાબ પાણી કરે છે, એ બંધ હોય છે। તળાવ પણ ગંદુ છે। કેટલા વર્ષથી આવો છો તમે? વર્ષોથી આવીએ છીએ અહીંયા। તો તમને કઈ ફેરફાર જોવા મળ્યો ખરો અહીંયા? કોઈ ફેરફાર થયો નહીં। તો તમારી શું માંગણી શું છે? બસ આ સ્વચ્છતા રાખે, યાત્રાળુ આવે ને એમ સારો સંદેશ લઈને જાય એમ। ઠીક છે સર, શું નામ તમારું? રાજેશ પટેલ। તમારું? ચિરાગ પટેલ। ઓકે, નાદેડથી અમદાવાદ। આટલા દૂરથી પણ શ્રદ્ધાળુ આવતા હોય છે, ત્યારે પણ આ જે સમસ્યા ડાકોરમાં તમને ભોગવવી પડી હોય છે।